નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. આજે આપણે એક એવા મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેને ઘણીવાર લોકો ગંભીરતાથી લેતા નથી, પરંતુ વાસ્તવમાં આપણા સ્વાસ્થ્યનો એક મોટો આધાર આ જ છે. એ છે હાડકાની મજબૂતી. શરીર બહારથી જેટલું દેખાય છે એના અંદર જ જે માળખું છે એની મજબૂતી પર આપણું આખું જીવન આધાર રાખે છે. જો હાડકાં મજબૂત હશે તો શરીર તંદુરસ્ત રહેશે, ચાલવામાં સરળતા રહેશે, રોજિંદા કામોમાં તાકાત રહેશે અને ઉંમર વધે તો પણ જીવન સક્રિય અને નિર્ભય રહેશે. પરંતુ જો હાડકાં નબળા પડવા લાગે તો પહેલાં નાની નાની તકલીફો આવે છે, પછી દુખાવો વધે છે, સાંધા ખખડે છે, કમર દુખે છે, શરીરમાં ઘણી કમજોરી લાગે છે અને ઘણા કિસ્સાઓમાં ફ્રેક્ચર જેવી ગંભીર સમસ્યાઓ પણ ઊભી થાય છે. એટલે હાડકાની કાળજી લેવી એ માત્ર વૃદ્ધાવસ્થાની જરૂરિયાત નથી, પણ દરેક ઉંમરના માણસ માટે જીવનનો મહત્વનો ભાગ છે. મિત્રો, તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. સાથે જ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો પરિવારજનોને શેર કરો, જેથી આવી જ માહિતી રસપ્રદ વિડીયો તમને મળતા રહે. આજના સમયમાં ખોરાકની રીત બદલાઈ ગઈ છે. પહેલાં લોકો ઘરનું પોષક ભોજન ખાતા હતા, શારીરિક મહેનત વધારે કરતા હતા, ખુલ્લામાં સમય વિતાવતા હતા અને સૂર્યપ્રકાશ પણ પૂરતો મળતો હતો. પરંતુ આજે જીવનશૈલી બદલાઈ ગઈ છે. લાંબા સમય સુધી બેસીને કામ કરવું, બહાર ઓછું જવું, ફાસ્ટ ફૂડ ખાવું, પોષક તત્વોની ઉણપવાળો ખોરાક લેવો અને શરીરને જરૂરી હલનચલન ન આપવું, આ બધું હાડકાને ધીમે ધીમે નબળા બનાવે છે. તેથી આજે આપણે જાણીશું કે કયા ખોરાક હાડકા માટે સૌથી શ્રેષ્ઠ છે, કઈ આદતોથી હાડકાને લાભ થાય છે અને કઈ ભૂલોને ટાળવી જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ કેલ્શિયમની. કેલ્શિયમ હાડકા માટે સૌથી મહત્વનો ખનિજ છે. હાડકાની ઘનતા જાળવવામાં અને તેમની મજબૂતી વધારવામાં કેલ્શિયમ ખૂબ મુખ્ય ભૂમિકા ભજવે છે. જો શરીરને પૂરતું કેલ્શિયમ ન મળે તો હાડકાં પોતાનું કેલ્શિયમ છોડવા લાગે છે અને ધીમે ધીમે નબળા પડે છે. એટલે કેલ્શિયમ યુક્ત ખોરાક રોજના આહારમાં હોવો જ જોઈએ. દૂધ એ કેલ્શિયમનું સરળ અને પરંપરાગત સ્ત્રોત છે. ઘણા ઘરોમાં સવાર અથવા રાત્રે દૂધ લેવાની પ્રથા જોવા મળે છે અને એ ખરેખર ઉપયોગી છે. દૂધમાં કેલ્શિયમ ઉપરાંત પ્રોટીન પણ હોય છે, જે હાડકાં અને માંસપેશીઓ બંને માટે લાભદાયી છે. જો દૂધ પચતું ન હોય તો દહીં અને છાશ ઉત્તમ વિકલ્પ બની શકે છે. દહીંમાં કેલ્શિયમ સાથે પાચન માટે મદદરૂપ તત્વો પણ હોય છે. છાશ શરીરને હળવી લાગે છે અને ગરમીમાં તાજગી આપે છે. એટલે દૂધ ન લેવાય તો પણ દહીં અને છાશ દ્વારા કેલ્શિયમની જરૂરિયાતનો ઘણો ભાગ પૂરો થઈ શકે છે. હાડકાં માટે બીજું ખૂબ જ ઉપયોગી ખોરાક છે પનીર. પનીરમાં કેલ્શિયમ અને પ્રોટીન બંને હોય છે, એટલે એ ખાસ કરીને બાળકો, કિશોરો અને વૃદ્ધો માટે ફાયદાકારક છે. પનીર શરીરને તાકાત આપે છે અને હાડકાની રચનાનો મજબૂત બનાવે છે. પનીર શાક, ભુરજી, સલાડ અથવા હળવા નાસ્તા તરીકે તેનું સેવન કરી શકાય છે. જો તાજું અને ઘરેલું પનીર લેવામાં આવે તો એ વધુ સારું છે. પનીર ખાવાથી ફક્ત પોષણ જ નહીં પણ સંતોષ પણ મળે છે, કારણ કે તે ભારે પણ પદાર્થ નથી અને શરીરને જરૂરી પદાર્થો આપે છે. હવે વાત કરીએ તલની. તલ નાના દાણા છે, પરંતુ એનું પોષણ બહુ મોટું છે. તલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય ખનિજ સારી માત્રામાં હોય છે. શિયાળાના દિવસ દરમિયાન તલ ખાસ ઉપયોગી ગણાય છે. તલના લાડુ, તલની ચીક્કી, તલની ચટણી અથવા તલ છાંટેલી વાનગીઓ હાડકાં માટે લાભદાયી છે. ભારતીય રસોઈમાં તલનો ઉપયોગ પરંપરાગત રીતે થતો આવ્યો છે અને એ માત્ર સ્વાદ માટે નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. તલની નાની માત્રા રોજ લેવાથી પણ લાંબા ગાળે સારો લાભ મળે છે. રાગી પણ હાડકાં માટે મજબૂત બનાવવાનું એક અદ્ભુત ખોરાક છે. રાગીમાં કેલ્શિયમ ખૂબ સારી માત્રામાં હોય છે. ખાસ કરીને બાળકો અને મહિલાઓ માટે રાગી ખૂબ ઉપયોગી છે. રાગીનો લોટ રોટલી, ખીચડો, લાડુ, ખીર કે અન્ય વાનગીઓમાં ઉપયોગ કરી શકાય છે. રાગી શરીરને ઉર્જા આપે છે અને હાડકાની ઘનતા જાળવવામાં મદદ કરે છે. આજકાલ ઘણા લોકો સ્વસ્થ જીવનશૈલી તરફ વળી રહ્યા છે અને તેમાં રાગીનો સમાવેશ વધતો જાય છે. જો તમે તમારી થાળીમાં રાગીને સ્થાન આપો તો હાડકાને કુદરતી પોષણ મળશે. લીલા પાનવાળા શાક પણ હાડકા માટે
ખૂબ મહત્ત્વના છે. પાલક, મેથી, બથુઓ, સરસવ અને અન્ય લીલા શાકમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન કે અન્ય પોષક તત્વો હોય છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ઘણી વખત લોકો શાકને માત્ર પેટ ભરવાની વસ્તુ સમજે છે, પરંતુ હકીકતમાં શાક શરીરને અંદરથી બળ આપે છે. ખાસ કરીને લીલા શાકભાજીમાં રહેલા પોષક તત્વો શરીરમાં પોષણ પણ સરળ બનાવે છે. તેથી રોજની થાળીમાં લીલા શાકનો સમાવેશ કરવો જોઈએ. બદામ અને બીજા સૂકા મેવા પણ હાડકા માટે સારા છે. બદામમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને તંદુરસ્ત ચરબી હોય છે. રોજ થોડા પલાળેલા બદામ ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને હાડકાને પણ આધાર મળે છે. એ જ રીતે અખરોટ, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ, ચિયા બીજ અને અન્ય બીજ પણ પોષક તત્વોથી ભરપૂર છે. આ બધું હાડકાની મજબૂતીમાં મદદરૂપ થાય છે. જો તમે રોજ થોડા સૂકા મેવા અને બીજ ખાવાની ટેવ પાડી દો તો તે લાંબા ગાળે ઉત્તમ પરિણામ આપે છે. દાળ અને કઠોળ પણ હાડકા માટે ખૂબ જરૂરી છે. મગ, મસૂર, ચણા, રાજમા અને સોયાબીન જેવા ખોરાકમાં પ્રોટીન અને અન્ય પોષક તત્વો હોય છે. હાડકાં ફક્ત કેલ્શિયમથી નહીં પણ પ્રોટીનથી પણ બનેલા હોય છે. પ્રોટીન હાડકાની રચનાનો આધાર આપે છે અને માંસપેશીઓને પણ મજબૂત રાખે છે. દાળ, કઠોળ અને અંકુરિત અનાજ રોજના આહારમાં હોય તો શરીરને શક્તિ મળે છે. આપણા ગુજરાતી ભોજનમાં દાળ અને કઠોળનો સમાવેશ સરળતાથી થઈ શકે છે. એટલે હાડકાં માટે આ એક વ્યવહાર અને સારો વિકલ્પ છે. હવે એક બહુ મહત્વનો મુદ્દો છે વિટામિન ડી. વિટામિન ડી વગર કેલ્શિયમનો પૂરતો લાભ મળતો નથી. શરીર કેલ્શિયમ શોષે એ માટે વિટામિન ડી જરૂરી છે. આ વિટામિનનો સૌથી કુદરતી સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. સવારે હળવો સૂર્યપ્રકાશ લેવાની ટેવ હાડકાં માટે ખૂબ લાભદાયી છે. રોજ થોડો સમય બહાર કાઢવો જોઈએ, ખાસ કરીને સવારે. ઘણા લોકો આખો દિવસ ઘરમાં રહે છે અથવા કામના કારણે સૂર્યપ્રકાશથી દૂર રહે છે અને પછી શરીરમાં વિટામિન ડીની ઉણપ થાય છે. એટલે માત્ર ખોરાક નહીં પણ સૂર્યપ્રકાશ પણ હાડકાની તંદુરસ્તી માટે જરૂરી છે. જો માંસાહારી ખોરાક લેવાય છે તો ઈંડું પણ હાડકાં માટે ઉપયોગી છે. ઈંડામાં પ્રોટીન અને વિટામિન ડી હોય છે જે શરીરના પોષણમાં મદદ કરે છે. સવારે નાસ્તામાં ઉકાળેલું ઈંડું હળવો ઓમલેટ લઈ શકાય છે. પરંતુ જો તમે શાકાહારી હો તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે દૂધ, દહીં, પનીર, તલ, રાગી, દાળ, કઠોળ અને લીલા શાકભાજી જેવા ઘણા સારા વિકલ્પો ઉપલબ્ધ છે. હાડકાં મજબૂત કરવા માટે ફક્ત ખોરાક જ નહીં પણ જીવનશૈલી પણ બદલવી પડે છે. જો રોજ કસરત ન થાય, ચાલવાનું ઓછું થાય અને શરીર લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહે તો હાડકાની મજબૂતી ઘટી શકે છે. રોજ ચાલવું, હળવી કસરત કરવી, સીડીઓ ચઢવી, યોગ કરવો અને શરીરને હલનચલનમાં રાખવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને વજન સહન કરતી કસરતો હાડકાં માટે ફાયદાકારક ગણાય છે. ઉંમર વધે તેમ શારીરિક સક્રિયતા ઓછી ન થવી જોઈએ, કારણ કે હલનચલન હાડકાને જીવંત રાખે છે. બીજો મુદ્દો છે ઊંઘ. પૂરતી ઊંઘ ન મળે તો શરીરને સંપૂર્ણ રીતે પુનઃનિર્માણ કરી શકાતું નથી. હાડકાં અને માંસપેશીઓ આરામના સમયે પોતાની મરામત કરે છે. તેથી નિશ્ચિત સમયે ઊંઘવું અને યોગ્ય આરામ લેવો જરૂરી છે. ત્રીજો મુદ્દો, પાણી. શરીરમાં પાણી પૂરતું હોય તો પાચન સારું રહે છે અને પોષક તત્વો સારી રીતે શોષાય છે. ચોથો મુદ્દો છે તણાવ. વધુ તણાવ શરીરના સંતુલનને અસર કરે છે. એટલે મનને શાંત રાખવું પણ તંદુરસ્ત શરીર માટે જરૂરી છે. હવે વાત કરીએ કઈ વસ્તુનો હાડકાં માટે નુકસાનકારક છે. વધુ પ્રમાણમાં મીઠું, વધારે ઠંડા પીણા, ફાસ્ટ ફૂડ, પેકેટવાળા નાસ્તા, વધુ તળેલા ખોરાક અને પોષણ વિનાનું જંક ફૂડ શરીરને લાભ આપતું નથી. કેટલાક લોકો એમ માને છે કે માત્ર પેટ ભરાઈ જાય એટલે પૂરતું, પરંતુ ખોરાકની ગુણવત્તા વધુ મહત્વની છે. જો ભોજનમાં પોષણ નહીં હોય તો શરીરને જરૂરિયાત મુજબના ખનિજ અને વિટામિન મળતા નથી. ધૂમ્રપાન અને વધુ આલ્કોહોલ પણ હાડકાને નુકસાન પહોંચાડી શકે છે. એટલે જો હાડકાને મજબૂત રાખવા હોય તો આદતો પણ સુધારવી પડશે. મિત્રો, હાડકાની કાળજી લેવી એ ભવિષ્યની કાળજી લેવી છે. આજે જે ખોરાક તમે ખાશો, આજે જે આદતો અપનાવશો તેનું પરિણામ આવનારા વર્ષોમાં દેખાશે. જો આજથી જ તમે દૂધ, દહીં, પનીર, તગ, રાગી, લીલા શાકભાજી, બદામ, દાળ, કઠોળ અને સૂર્યપ્રકાશને તમારી જીવનશૈલીનો ભાગ બનાવશો
તો હાડકાં લાંબા સમય સુધી મજબૂત રહેશે, શરીર તંદુરસ્ત રહેશે, ચાલવામાં હલકાપણું રહેશે, કામ કરવાની તાકાત રહેશે અને ઉંમર વધે તો પણ જીવન આનંદથી જીવી શકાશે. તંદુરસ્ત હાડકાં એ જ માત્ર શારીરિક શક્તિનો વિનાશ નથી, પણ સારા જીવનની શરૂઆત છે. અંતમાં એટલું જ કહીશ કે હાડકાંને અવગણશો નહીં. જો હાડકાં મજબૂત હશે તો જીવન સરળ થશે, અને જો જીવન સરળ કરવું હોય તો ખોરાક, આરામ, કસરત અને સકારાત્મક જીવનશૈલીનો સાથે જ લઈ ચાલવું પડશે. આજે જ નિર્ણય કરો કે તમે તમારા હાડકાં માટે કંઈક સારું કરશો, કારણ કે તંદુરસ્તી કોઈ એક દિવસમાં નથી બનતી, તે રોજની નાની નાની સારા નિર્ણયોથી બને છે.